એક સમયે હિન્દુસ્તાનના લખનૌ પરગણે ગામ સહારપુર મેંડિયામાં કનૈયાલાલ નામનો એક સુતાર સત્સંગી હતો. તેના છોકરાને કુસંગનો યોગ થવાથી સત્સંગ મૂકી દીધો. એટલે થોડાક દિવસ પછી એક મુસલમાન જીન તેને વળગ્યો. ત્યારે તેનો બાપ જે કનૈયાલાલ તેણે ઘણા રૂપિયા ખર્ચીને તે જીનને કાઢવાનો ઉપાય કર્યો, પણ કોઈથી નીકળ્યો નહીં. કનૈયાલાલ સુતાર છે જે છપૈયાપુર આવ્યા તે ઠાકોર રામને કહી છે વાત, મારું દુઃખ ટાળો તમે ભ્રાત. તે કનૈયાલાલ રામનવમીના સમયા ઉપર છપૈયાને વિશે આવ્યા. ત્યારે તેણે ધર્મકુળમાં ઠાકોર રામભાઈને વાત કહી. તે સાંભળીને ઠાકોર રામભાઈએ સિંહાસનમાં વિરાજતા પ્રગટ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજના કંઠમાંથી ગુલાબનો હાર પ્રસાદીનો મંગાવીને તેને આપ્યો અને કહ્યું છે, આ પ્રસાદીનો હાર તારા પુત્રને પહેરાવજે, એટલે તત્કાળ તેને વળગેલો જીન બોલી ઉઠશે અને કહેશે જે હું બળીને જાઉં છું. એવી રીતે બોલે ત્યારે તેને પૂછી જોઈજો, કેમ મારા પુત્રને વળગ્યો છે? ત્યારે તે બોલશે. પછી તે નીકળી જાય એટલે આ કંઠી હું આપું તે પહેરાવજો અને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય રખાવજે, એટલે સારું થઈ જશે. એમ કહ્યું. તે સાંભળીને આનંદ પામતો સતો દર્શન કરી છાપો લઈને પોતાને ગામ ગયો. મેંડિયા ગામે પોતાના ઘરે જઈને કનૈયાલાલે તે પ્રસાદીનો હાર પોતાના દીકરાને પહેરાવ્યો કે તરત જ તે જીન બોલવા લાગ્યો છે, એ ભાઈ હવે હું જાઉં છું. ત્યારે કહ્યું, તે તું કોણ છે અને આને કેમ વળગ્યો છે? ત્યારે તે બોલ્યો જે હું જીન છું અને આ છોકરે નકારી અભક્ષ્ય વસ્તુ ખાવા માંડી અને તારા ગુરુનો આશ્રય મૂકી દીધો ત્યારે હું વળગ્યો હતો અને મારે કોટી ઉપાયે નીકળવું ન હતું, પરંતુ આ તારા ગુરુનો પ્રસાદીનો હાર મને પહેરાવ્યો એટલે હું બળી જાઉં છું. એમ કહીને હાથ જોડીને પગે લાગીને નીકળી ગયો. એવો પ્રતાપ જોઈને તે છોકરો શ્રીજી મહારાજનો અનન્ય ભક્ત થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી રચિત શ્રી ઘનશ્યામ બાલ ચરિત્રમાંથી